નમસ્કાર નડિયાદ ચેકપોસ્ટ લાઈવમાં આપનું સ્વાગત છે. નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનની સામે જેમ બજારમાં શાકભાજી મળે છે લારી ઉપર, પાલક, દૂધી, બટાકા, રીંગણા, ટામેટા, કારેલા, ધાણા, મરચા, બસ તેવી જ રીતે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનની સામે ધંધાદારી જામીન ભાડેથી મળે છે. ખુલ્લેઆમ સરેઆમ દરેકની જાણમાં નડિયાદના દરેક વ્યક્તિને ખબર છે કે તે જગ્યાએ ધંધાદારી જામીન મળે છે અને તે જ જગ્યાએ બિલકુલ બરાબર તે જ જગ્યાએ રોડ ઉપર સાંજે નડિયાદના કર્તવ્યનિષ્ઠ અને પોતાની ફરજમાં અડધી રાતે પણ હાજર થઈ જાય છે તેવા મહાન પત્રકારો પણ ત્યાં બાજુમાં જ એમની આજુબાજુ જ એમની ઊભા રહેવાની જગ્યા છે ને ત્યાં જ એ લોકો ઊભા રહે છે અને ચા પાણી કરતા હોય છે અને ભેગા થઈને નડિયાદ વિશે ચર્ચા વિચારણા કરતા હોય છે. નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનની સામે પોલીસની હાજરીમાં જ કહેવાય, સામે એટલે હાજરી જ કહેવાય ને. અને પત્રકાર જે સમાજને આઈનો બતાવે છે, જે સમાજનું પ્રતિબિંબ છે, ચોથી જાગીર છે આ દેશની, ચોથો સ્તંભ છે આ દેશનો, પત્રકાર એનું નામ છે. એ પત્રકારો ઊભા હોય અને એમની સામે એમની બાજુમાં જ નજીકમાં જ આ ધંધાદારી જામીનનો વેપલો થતો હોય અને એમને ખબર ન હોય, એવું બને ખરું? પત્રકાર કોને કહેવાય? પત્રકાર તો સહેજ નાની અમથી બાબત હોય, સહેજ એમને જાણવા મળે તો આખું ને આખું એ લોકો શોધી પાડતા હોય છે બાબત. તો આ ધંધાદારી જામીન બાબતે કેમ બને નડિયાદના પત્રકારો ચૂપ છે? બીજી બધી બાબતમાં પોતાની જે સદબુદ્ધિ વાપરીને તમે સમાચાર બનાવો છો, તો ધંધાદારી જામીનની બાબતમાં કેમ નડિયાદના પત્રકારો ચૂપ છે? શું એવી બાબત છે કે તમે ચૂપ છો? આટલા વર્ષોથી તમે ત્યાં ઉભા રહો છો નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનની સામે. હું એ તમામ પત્રકારોને કહું છું કે તમે શા માટે ચૂપ રહ્યા અત્યાર સુધી? આ કોઈ જેવી તેવી બાબત છે? આ ગુજરાતની અસ્મિતાની બાબત છે. આ ભારત માતાની ધરતીની ધરતીની સાથે જોડાયેલી બાબત છે. આ લોકશાહીની બાબત છે. સાક્ષર ભૂમિ નડિયાદની બાબત છે. આ બાબતે જરૂરથી કાર્યવાહી થાય તેવું પ્રશાસનના જે જવાબદાર અધિકારી હોય તેમને નમ્ર વિનંતી છે. જય હિન્દ, જય ભારત.